આજે અમદાવાદમાં વહેલી સવારે ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો। સાયન્સ સિટી અને થલતેજ વિસ્તારમાં 1 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, જ્યારે વસ્ત્રાપુર, બોડકદેવ, મેમનગર, કાટલોડિયા અને ચાંદોડિયામાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। સામાન્ય વરસાદમાં જ ફરી ઠેર ઠેર પાણી ભરાયા છે। ચાણક્યપુરી ફરી બેટમાં ફેરવાયું છે, જ્યારે એસજી હાઈવે ઉપર પણ અનેક જગ્યાએ પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। ધંધુકામાં પણ આજે વહેલી સવારથી જ વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 30 જુલાઈથી વરસાદ ફરી ભૂકા બોલાવશે। આગામી અઠવાડિયે બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાની સંભાવના છે, જેના કારણે 30 જુલાઈ આસપાસ ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી શકે, જેના કારણે છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે 31 જુલાઈ અને 1 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે। આજે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને પગલે આગામી 2 દિવસ માટે રાજ્યમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે।